હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો, એકદમ હેલ્ધી હશો. તો મસ્ત સવાર થઈ ગઈ છે અને અત્યારે વાગી ગયા છે 9:15. તો દૂધ નાસ્તો કરી લીધો, વાસણ ધોઈ લીધા અને આજે કપડાં વધારે હતા એટલે મશીનમાં નાખ્યા છે ધોવા. તો અહીંયા કપડાં ધોવાય છે. તો થોડા કપડાં મેં સવારે ધોઈ લીધા હતા, તો એ તો સુકાઈ જવા આવ્યા છે અત્યારે. તો ચલો હવે રસોઈનું કામ કરીએ. તો રસોઈમાં બનાવું છું કોળાનું શાક. તો આટલું કોળું સમારેલું પડ્યું છે, તો એનું કોરું શાક બનાવી દઉં અને સાથે બનાવું કઢી અને તો રોટલી બનાવું અથવા તો ભાખરી. તો ચલો હવે શાક વઘારી લઈએ કોળાનું અને પછી કઢી બનાવું. તો ચલો ફ્રેન્ડ્સ, આગળનું કામ કરતા રહીએ. હા તો ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી એવી કઢી તૈયાર છે. તો કઢી બની ગઈ છે, વઘાર પણ કર્યો કઢીમાં. તો મસ્ત કઢી બની ગઈ છે. તો થોડી વાર ઉકળે પછી બંધ કરું. અહીંયા બનાવ્યું કોળાનું શાક. તો શાક પણ થઈ ગયું છે. રોટલીનો આટો બાંધી અને લુવા કર્યા છે. તો થોડી રોટલી કરીશ અને થોડા પરોઠા કરીશ આમાંથી. કુકરમાં ભાત પણ થઈ ગયા છે અને આ અથાણું કાલે બનાવ્યું હતું મેં કટકીનું, તો ગળ્યું અને ખાટું. તો હવે આ ડબ્બીઓ છે એમાં ભરી દઉં બંને. તો સરસ કટકીઓ બની ગઈ છે. તો ચાલો ગાઈસ, હવે રોટલી કરવાની બાકી છે. તો કઢી થઈ જાય પછી રોટલી કરી લો. હા તો ફ્રેન્ડ્સ, જમવાનું જમ્યા અને પછી વાસણ ધોયા, સ્ટેન્ડ સાફ કર્યું અને થોડી વાર કર્યું એડિટિંગનું કામ. અને હવે અત્યારે આવી છું રસોડામાં. તો 4 વાગવા આવ્યા છે. તો હું લાવી છું જુવારની ધાણી. તો હોળી આવે એટલે ધાણી આવી જાય, તો ધાણી વઘારવી છે. તો જુઓ, અહીંયા ધાણી છે જુવારની. તો ધાણી વઘારી લઈએ, ચાળણીથી ચાળી લઈએ અને સિંગદાણા નાખી અને તગારી મૂકી છે. તો એ ધાણી વઘારી લઈએ. હું એકલી ધાણીનો જ ચેવડો બનાવું છું, સિંગદાણા અને ધાણી નાખીને જ બનાવું છું. કારણ કે મમરાનો ચેવડો તો આપણે ખાતા જ હોઈએ છીએ, એટલે એકલી ધાણીનો સારો લાગે છે. તો હું એકલી ધાણીનો જ ચેવડો બનાવીશ. તો ચલો હવે ધાણી વઘારી લઈએ. હા તો ફ્રેન્ડ્સ, આમાં નાખીશું દળેલી ખાંડ. આમાં ખાંડ નાખીએ તો આપણે ખટાશમાં આમચૂર પાવડર નાખવો હોય તો નાખી શકીએ, પણ હું નથી નાખતી, ખાંડ જ નાખું છું દળેલી. તો આમાં દાળિયા પણ નાખી શકાય, પછી ટોપરું પણ નાખી શકાય. ટોપરાની ચીરી કરી અને તેલમાં જેને શેકી લેવાની. તો ટોપરો પણ નાખી શકાય, ચણા પણ નાખી શકાય. તો જુઓ, આપણો સરસ ચેવડો તૈયાર થઈ ગયો છે. હા તો ફ્રેન્ડ્સ, ધાણી વઘારી લીધી. હવે ઠંડી પડે એટલે ડબ્બામાં ભરી લઉં. તો એકદમ ફાઇન બની છે, ટેસ્ટમાં બહુ જ મસ્ત બની છે ધાણી. અને અહીંયા બનાવ્યો છે ગોળનો શરબત. ગોળ, સંચળ પાવડર, મીઠું અને લીંબુ નાખ્યું છે. તો ગોળનું પાણી બનાવ્યું છે. હા તો ફ્રેન્ડ્સ, સાંજે બનાવો છે હાંડવો જમવામાં. તો સવારે મેં બેટર એનું રેડી કરીને રાખ્યું હતું. તો આટો દળેલો હતો, એમાં જ મેં છાશ નાખી અને પલાળી દીધું હતું. તો સરસ બેટરમાં ખટાશ પણ આવી ગઈ છે. અને અહીંયા મેં દૂધી છીણીને રાખી છે, લીલા મરચાં કટિંગ કર્યા છે. તો ચલો હવે બેટરમાં દૂધી અને મરચાં નાખી અને મસાલો કરી લઈએ અને પછી હાંડવો બનાવી લઈએ.
હા તો ફ્રેન્ડ્સ, હાંડવો બની ગયો છે. તો ચલો હવે કાઢી લઈએ અને બીજા હાંડવા બનાવી દઈએ. તો બહુ જ મસ્ત બન્યો છે હાંડવો. અને સવારની પડી છે કઢી. તો આટલી કઢી છે. આમાં છે પરોઠા અને રોટલી. તો ચલો હવે બીજું કંઈ બનાવવું નથી. તો કઢી અને હાંડવો સરસ લાગશે. તો હજુ આ બેટર છે, તો બીજા હાંડવા બનાવી લઈએ. હા તો ફ્રેન્ડ્સ, હવે છેલ્લો એક હાંડવો છે એ બને છે અને જમી લીધું. હજી પૃષ્ટિ જમવા બેઠી છે. તો અહીંયા પૃષ્ટિ બેઠી છે જમવા. એના પપ્પાએ પણ જમી લીધું અને મેં પણ જમી લીધું. હવે વાસણ ઘસવાના છે. અહીંયા છેલ્લો એક મૂક્યો છે, તો હજુ થાય છે. તો ચલો ફ્રેન્ડ્સ, હવે વાસણ ઘસવાના છે, તો વાસણ ઘસી લઈએ. આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય.